જય માતાજી. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસો એ આવનારા 100 પર્વોનો પ્રથમ તહેવાર છે. આજે આપણે દિવાસાની એવ્રત જીવ્રત વ્રત કથા તેની ઘટનાના સુંદર ચિત્રો સહિત સાંભળશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો. દિવાસો એટલે કે 100 પર્વનો વાસો. દિવાસાથી જ વ્રત, તહેવાર અને ઉત્સવોનો પ્રારંભ થાય છે. દિવાસાથી લઈને દિવાળી સુધી લગભગ 100 દિવસનો સમય રહે છે અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે. એટલે જ અષાઢી માસનો દિવસ ખૂબ ઉત્તમ મનાય છે. આપણા અઢળક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ મહત્વ છે. એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે. નાની બાળકીઓ ગોરો એટલે કે મોળાકતનું વ્રત કરે છે, જ્યારે તરુણાવસ્થામાં પહોંચેલી દીકરીઓ જયા પાર્વતી કે ફૂલ કાજળીનું વ્રત કરે છે, જ્યારે પરણિત સ્ત્રીઓ એવ્રત જીવ્રતનું વ્રત કરે છે. દિવાસાનું વ્રત પરણિતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય માટે કરે છે. દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એ વ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે. સાથે જ પતિના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ વ્રત કરે છે. એટલું જ નહીં, સંતાન સુખના પણ આશીર્વાદ મેળવે છે દિવાસાના વ્રત દ્વારા. આમ દિવાસાના વ્રતનું મહત્વ ખૂબ વધારે છે. આજે આપણે દિવાસાના વ્રત સંબંધી કેટલીક ખાસ વાતો જાણીએ. દિવાસો એ વ્રત અને જીવ્રત એમ 2 પ્રકારના વ્રતથી થાય છે. નવપરિણીતાઓ એ વ્રત અને મોટી ઉંમરની મહિલાઓ જીવ્રતનું વ્રત કરે છે. વ્રત કરનાર મહિલા ઉપવાસ રાખે છે. દિવાસાના ઉપવાસમાં મીઠા વગરનો જ ખોરાક લેવાય છે. તેમજ દિવાસાનું વ્રત કરનાર સ્ત્રી જુવારા પણ વાવે છે. એ વ્રતમાં જીવ્રતમાંની પૂજા અર્ચના કરે છે અને સાથે જ 3 પ્રહર સુધી એટલે કે 36 કલાક સુધીનું જાગરણ કરે છે. આ જાગરણમાં માતા એ વ્રત અને જીવ્રતના ગુણલા ગવાય છે. પરિવારના લોકો સાથે જોડાય છે અને ભજન કીર્તન કરતા કરતા 36 કલાકનું જાગરણ પૂરું થાય છે. તો ચાલો હવે આપણે સાંભળીએ એ વ્રત જીવ્રત માની વ્રત કથા. વ્રત કથા સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખવા અને વચ્ચે વચ્ચે જય માતાજી નામનું રટણ કરવું. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો, જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી. બ્રાહ્મણી બધી વાતે સુખી હતા, પરંતુ તેમને એક વાતની ખોટ હતી. તેમને શેર માટીની ખોટ હતી. તેમને સંતાનમાં કંઈ ન હતું. આ વાતથી તેઓ ખૂબ દુઃખી રહેતા. એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાને બદલે લાવ ભગવાન શંકરનું તપ કરું, તેમની આરાધના કરું. ભગવાન શંકર ભોળાનાથ છે, તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે. આવો વિચાર કરી તે જંગલ તરફ ચાલી નીકળ્યો. તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો, જ્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું. આ મંદિરમાં કોઈ આવજાવ કરતું ન હતું. તે અવાવરું પડ્યું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફ સૂફ કરી દીધું. પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો. તેણે સતત 6 દિવસ સુધી ભગવાન શંકરનું કઠોર તપ કર્યું, છતાંય ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. તેણે તો જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માગ માગ, માગે તે આપું. પારધી કહે, હે ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ છીએ. તથાસ્તુ, તને 7 દીકરા થશે, ભોળાનાથે વરદાન આપ્યું. પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈને બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો કે હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો કે તરત ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા. શું ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય છે?
આવું જોઈ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયો. તેણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણ જેવો શિવલિંગ પર માથું પછાડવા જાય છે કે ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગ પર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું રોજ તમારી સેવા કરું છું, છતાં મારા ઘરે પારણું બંધાતું નથી. જ્યારે પેલા પારધીને તો તમે ઘડીકમાં જ 7 દીકરા આપી દીધા. ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા, જો પેલો છાણનો પોદળો, એમાં કેટલા કીડા ખદબદે છે. પારધીને 7 છોકરા આપ્યા, તે પણ એવા જ જાણજે. જા, હું તને એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી જ તેને પરણાવજે. એ પહેલા તેના લગ્ન કરીશ નહીં. સારું કહી બ્રાહ્મણ તો પોતાના ઘરે ગયો. થોડા દિવસોમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો. પૂરા 9 માસે તેણે એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. બ્રાહ્મણીના તો હરખનો પાર ન રહ્યો. દિવસે દિવસે તે દીકરો મોટો થવા લાગ્યો. છોકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં ખૂબ હોશિયાર. તે એકવાર વાંચે ને આખો પાઠ એને મોઢે થઈ જાય. ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો. તે 12 વર્ષનો થયો કે ગામે ગામથી તેના માગા આવવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણી તો હરખાઈ ઉઠ્યા. હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શંકરની આપેલી શરત ભૂલી ગયા. છોકરાનો અભ્યાસ પણ હજુ પૂરો થયો નહોતો. બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ પોતાના દીકરાનું સગપણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ તેના લગ્ન પણ લઈ લીધા. તેણે સગા સંબંધીઓને તેડાવી જાન જોડી અને ઉપડ્યા વેવાઈના ઘરે. ખૂબ હરખભેર દીકરાના લગ્ન પતાવી દીધા. 3 દિવસ પછી કન્યાને લઈને જાન પાછી ફરી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો. જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાના પગે કંઈક કરડ્યું અને તે એક ભયંકર ચીસ પાડી ધરતી પર ઢળી પડ્યો. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળોતરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલુંછમ થઈ ગયું. આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જાનૈયાઓમાં તો રો કકળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણી તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાએ સમજાવી ને તેમને માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. આમ કહી બધા બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા. પરંતુ છોકરાની વહુ તેમની સાથે ગઈ નહીં. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા પર ઉપાડી પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું ડેરું જોયું. તે તો શબને લઈ ડેરામાં ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થતા એ વ્રતમાં આવ્યા. જુએ છે તો ડેરું બંધ અને સાંકળ અંદરથી ભીડેલી. એટલે એ વ્રતમાં બોલ્યા, મારા ડેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા એણે બારણું ઉઘાડ્યું. એ વ્રતમાએ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુ બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી. હું તો એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને શરણે આવી છું. પરણીને આવતા રસ્તામાં મારા પતિને સાપ કરડ્યો. માતાજી, મારા પતિને જીવતો કરો. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું જ. હા માં, તમે જે કહેશો તે કરીશ. એમ કહેતા જ શબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ ડેરાના બારણા બંધ જોયા. તે બોલ્યા, મારા ડેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત? વહુએ બારણા ઉઘાડ્યા. જીવ્રતમાએ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુ બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી.
એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિના શબની રખેવાળી કરું છું. માં, મારા પતિને રસ્તામાં સાપ કરડ્યો છે, આપ તેને સજીવન કરો. જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરું, પણ તું મારું કહ્યું માનીશ? વહુએ હા કહ્યું કે શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થતા જયામાં આવ્યા. તેમણે પણ ડેરાના બંધ બારણા જોઈ વહુને એવું જ કહ્યું. ત્યારે વહુએ પણ તેમને કહ્યું કે માં, હું તમારું કહ્યું કરીશ. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લે પહોરે વિજયામાં આવ્યા. તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું. એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાટી. ત્યાં તો વરરાજા આળસ મરડીને ઊભો થયો. પોતાના પતિને સજીવન થયેલો જોઈ વહુ તો હરખ ઘેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયાઓ ક્યાં ગયા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે. વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈને આવી અને મંદિરના કૂવામાંથી પાણી ભરી લાવી. પછી બંને જણાએ ફળ ખાઈને ધરાઈને પાણી પીધું. વર વહુ મંદિરમાં પગે લાગી બહાર ઓટલે આવીને બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા. ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા. તેમણે વર વહુને વાતો કરતા જોયા અને અચરજ પામ્યા. તેમને થયું, અરે, આ વરના મા બાપ તો ગામમાં રો કકળ કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે. ગોવાળો તો તરત જ ગાયો ભેંસોને છોડીને ગામમાં પહોંચી ગયા અને તે બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યા, રડવાનું બંધ કરો, તમારો દીકરો અને વહુ તો એક મંદિરના ઓટલે બેસીને વાતો કરે છે. ગોવાળોની વાત સાંભળીને બધા આશ્ચર્ય પામ્યા. બધાને આ વાત ખોટી લાગવા માંડી. કારણ રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના શબને જંગલમાં છોડીને આવ્યા હતા. બધાએ આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણી રાજી રાજી થઈ ગયા. પછી તેઓ જાન જોડી વર કન્યાના સામૈયા કર્યા. પોતાના દીકરા વહુને સજીવન જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા. દીકરા વહુએ માતા પિતાને પગે લાગ્યા અને પછી બધા ઘરે આવ્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસ પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ થયા કે વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. મધરાત થઈ કે એ વ્રતમાં આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન યાદ છે કે નહીં? હા માતાજી, વહુ બોલી. તો લાવ, તારો દીકરો મને આપી દે, માતાજીએ કહ્યું. વહુએ તો દીકરાને બાળોતિયામાં વીંટીને એવ્રતમાને આપી દીધો. માતાજી તો દીકરાને લઈ અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુ બોલી, અલી વહુ, છોકરો ક્યાં ગયો? વહુ બોલી, મને ખબર નથી. સાસુને વહેમ થયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને તેણે જ પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એ કોઈ જાદુ ટોણા જાણતી હોવી જોઈએ અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો. થોડા સમયમાં તો એ વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. તે વખતે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે નક્કી મારી આ વહુ કોઈ ચુડેલ જ લાગે છે, તેથી જ આ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર પણ વહુએ છોકરાને જન્મ આપ્યો. આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. મધરાત થતા જયામાં આવ્યા. તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા. સવાર થતા સાસુમાની આંખ ઉઘડી. તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુમા તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા અને પોતાની વહુને 4-5 દીબા પર મારી દીધા. છતાં વહુ કાંઈ બોલી નહીં. તે ચૂપ જ રહી. ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી. તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો. ડોશીમાએ તરત જ આ વાતની ખબર રાજાને આપી. રાજા ખુલ્લી તલવાર લઈ આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતા વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈને અલોપ થઈ ગયા. વહુએ બિચારી શરત પ્રમાણે માતાજીને દીકરો આપી દીધો.
સવાર થતા રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. રાજા પણ અચંબામાં મુકાઈ ગયા. સાસુમાં તો માથું ને પેટ બેય કૂટવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ચુડેલ, તું તો મારા 4 દીકરાને ખાઈ ગઈ તોય ધરાતી નથી. આમ કહેતા કહેતા તે તો વહુને મારવા લાગ્યા. પણ વહુ બિચારી શું બોલે, તે તો મૂંગી જ રહી. હવે દિવસે દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો. તે વહુને હવે એક નોકરાણીની માફક રાખવા લાગ્યા. વહુ પણ મૂંગી રહી બધું સહન કરવા લાગી. સમય જતા વહુને 5મી વારનો ગર્ભ રહ્યો. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં. સવાર થતા જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, બા, મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતી પીળી થઈ અને બોલી, દીકરીને જીવતી રાખીને શું કરું? 4 દીકરા તો ખાઈ ગઈ. હવે તેને ફાવે એમ કર, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાઈ ધોઈ ડેરામાં ગઈ. તેણે 4 દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં 4 બહેનો મારે ઘરે ગોરાણી થઈને જમવા પધારજો. પછી વહુ ઘરે આવી જલ્દી રસોઈ કરવા બેઠી. તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા. સાંજ થતાં જ 4 માતાજી જમવા પધાર્યા. માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. વહુએ કહ્યું, અરે દીકરી, તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા. આમ કહી 4 માતાજીએ એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષના આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાસુ તો આ બધું જોઈ અચરજ પામી ગઈ. તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી, પણ આ બધું કામ તો માતાજીનું હતું. સાસુમાએ વહુની માફી માંગી. વહુએ તે રાતે જંગલમાં બનેલી સર્વ બીના કહી સંભળાવી. તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે જ 4 દીકરાનો ભોગ આપ્યો હતો. પણ માતાજીની કૃપાથી જ તેને 4 દીકરા પાછા મળ્યા. સાસુમાં તો 4 દીકરાને પોતાની કાંખમાં લઈ રાજી થઈ ગયા. થોડી વારમાં તો આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધા તે દીકરાને જોવા ડોશીમાના ઘરે ઉમટી પડ્યા. તેઓ બધા વહુના વખાણ કરતા થાકતા ન હતા. હે વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા એવા તમારા વ્રત કરનાર સૌને ફળજો. જય વ્રતમાં, જય જીવ્રતમાં, જય માતાજી.